તો આજ થઈ ગયું છે સવાર ને આપણે બેસી ગયા છે સુલે. કેમ કે ભાઈ ટાઈટ બહુ છે. કાકા કેમ છે? ટાઈટ ભાઈ ક્યાં? બહુ ટાઈટ છે. હવે હકો કહે છે બહુ ટાઈટ છે. તો જુઓ ભાઈ પઠ્ઠો બઠ્ઠો જગ્યા છે. એકલો રેહાણો જવાનું છે આજ આપણે ઠેલા ભરવા. શું કે જવાનું છે ને ઠેલા ભરવા? ખાવા માટે આવી ગયા છે. વિટામિન સી મળે એનાથી મસ્ત મજાનો વ્યૂ આવે છે. તમને બતાવું વ્યૂ કેવો છે. સારી ફરતી મજાના સૂરજનારાયણ ઉગી ગયા છે અને નજારો જુઓ કાંઈ તેની નજારો ધાર ઉપરથી નજારો કેવો મસ્ત મજાનો કે ભાઈ આ બોલો રેતી કરવાનો પડ્યો છે ને આપણે પીડા છે અહીંયા ઘઉં કાઢવાના જે કટર આવે ને મોટા મોટા જો એ કટર છે. ને અહીંયા બાજુમાં જો આ ડ્રેગન ફ્રૂટની વાડી છે. જો આ દેખાય નહીં ને આ આપણને વિડીયો ઉતારતા જોઈને જો કૂતરા છે ને રાઈડ છે. આ છે ખબર નહીં કેમ રાઈડ પાડે છે પણ આપણને અજાણે જોઈને કૂતરા અહીંયા આવ્યા છે 3-4 છે એ રાઈડ પાડે છે. મસ્ત મજાનો વ્યૂ આવે છે અહીંથી. જો કોમેન્ટ કરી દેજો ભાઈ તો ભાઈ આ કૂતરા અહીંયા શું કામ આવ્યા છે ને કોમેન્ટ કરજો. જો દેખાય છે તમને હાવજની ઘોડે જો નીકળ્યા છે. તો આપણું આ ટ્રેક્ટર આવી ગયું છે અહીંયા ને જો આ ટ્રેક્ટરમાં ઠેલા પીડા છે. આજ આપણે ભરવાનું છે. હું કે એકલા ઠેલા ભરશું ને એટલે કે છે ઠેલા ભરવાનું એટલે ભાઈ ઠેલા ભરી દઈએ. એ જો આ ઠેલા છે એકલો ઠેલાની ઉપર ચડીને બેઠો છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાડીએ પહોંચી જશે. ઝાડવે ટીંગા છે તો ખડરમાં થોડી કમથી ડુંગળી છે એ વાઢવાની છે ને પછી જો આ ઢેગલા પીડા છે એ ભરવાના છે. તો એ વિડીયોમાં બના રહેજો ને એટલે અમે બધા આ જો આ થોડીક ડુંગળી વીધી છે થોડીક કમથી વાઢી નાખીએ ને પછી ઢેગલા ભરે રાખીએ આપણે. હા જો મારે હકલો જરો અહીંયા હકલો તો ભાઈ આપણે થઈ ગયું છે ડુંગળી વાળવાનું ચાલુ. જુઓ બાટી બોલે છે તો આપણો પાથરો પીડ્યો છે અહીંયા અડધૂરો. ચાલો આપણી બાટી બોલાવી રાખીએ. હવે આપણે પંજા લગાવી લઈએ એટલે દાંતડું વાગી જાય નહીં. લગાવી લીધા પંજા, લગાવી લીધી ટોપી આપણે. હવે આપણે વાટે રાખી જોવા બહાર બીક લાગે ભાઈ આપણને દાંતડું વાગી જાય તો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે બધું વઢાઈ ગયું છે ને યખરિયું બાકી છે ખાલી વાટવાનું. તો બધા યખરિયામાં બેસી જશે તો હાલો ફટાફટ વાટી નાખીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો હવે અત્યારે આપણે ડુંગળી વઢાઈ ગઈ છે અને ઠેલા ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો જો બધા લાગી જશે ટીકલે તો અમારે મીઠી બેન જેવો ચાલો ભાઈ બનારો વિડીયોમાં આપણે ખાયકા ભરે રાખી ઠેલા. અમારે બેન જવો ભાઈ ફટાફટ થી ડુંગળી ભરવા માંડ્યા છે. જો કા કરે
ડુંગળી પણ જોરદાર છે જો ભાઈ, એક્સપોર્ટ થાય એવો માલ છે જો. તો ભાઈ બને રહેજો વિડીયોમાં, વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ જો અમારા હકલા તું શું કરે? હકલો નાસ્તો કરે છે ભાઈ. જો ભાઈ નાસ્તામાં બિસ્કુટ ભૂંગળા ને એવું છે અને શા. તો હાલો ભાઈ નાસ્તો કરી લઈએ. ત્યાં બધી બને રહેજો વિડીયોમાં, વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે ચા પીને પાછા કામે લાગી જશે. ડુંગળી જો ભાઈ એક નંબર ડુંગળી છે, એક્સપોર્ટ થાય એવી. ભાઈ કોમેન્ટ કરજો આનો ભાવ શું હોવો જોઈએ. તો ફાઇનલ મિત્રો આપણે એક એટલું ભરાઈ જશે તો અહીંયાથી આ બાજુ જે ગલટી કરવાનું ચાલુ છે. ને આ છે સારી ડુંગળી. તો આ 25 ઠેલા છે સારી એક ઢીગલામાંથી. તો અહીંયા છે બીજો ઢીગલો જો આપણે. હાલો આપણે કાંઈ કાજીને ભરે રાખીએ તો બના રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો બીજો ઢીગલો ભરાઈ ગયો છે ને હવે પડ્યું છે પાલું. તો વીણવાનું છે ચાલુ. હકલો બળ કરે છે ઠેલા ઉપર. મિત્રો તે થઈ ગયું છે બપોર અને આજે જમવામાં છે ગાંઠિયાનું શાક, ગાંઠિયા અને ટમેટા, સાય રોટલા, રોટલી, ડુંગળી. તો હાલો ભાઈ આપણે જમી લઈએ. ફાઇનલી મિત્રો અત્યારે વાગી જાય છે 3 અને આવી ગઈ છે મસ્ત મજાની ચા. તો ચાલો બધા ચા પીવાની. જો ભાઈ આપણે મનજીભાઈ કપ લઈ લીધો છે, હાલો પીવા. તો ભાઈ પછી કોઈ કહેતા નહીં કે અમને કીધું નહીં. તો હાલો ભાઈ બધા ચા પીવા, આપણે પણ ચા પી લઈએ. ભાઈ હજી તો ડુંગળી ભરાય ને રહી આમ જો. તો ભરાય ને રહી ત્યાં તો આ ગાડર આવી જાય જો. ગાડર ને ભેહું બહુ બહાટી બોલે દીધી જો. તમારા વાડીમાં આવું થાય છે કે કોમેન્ટ કરી દેજો ભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે બધા ઢીકલા ભરાઈ જાય છે. 5 ઢીકલા ભરાઈ જાય અને 1 ઢીકલો બાકી છે. તો ઢીકલો નાનો આમ તો છે 15-20 ઠેલા થાય એટલું. તો હાલો આપણે ફટાફટ કરી લઈએ. તો બને રહેજો વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો અમારે એકલો ભરે છે બહાટી જો તગારું ભરી લીધું છે બધાની પહેલાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ડુંગળીનું કામકાજ બધું પૂરું થઈ ગયું. જો આ ઠેલા ભરાઈ ગયા છે ને તો આપણે ભાઈને પૂછી કેટલા ઠેલા છે. 200 ઠેલા છે. તો ભાઈ કહે છે 200 ઠેલા છે. એની ખુશીમાં એ ભાઈએ થોડોક ડાન્સ કર્યો હતો. તો આપણે એ ડાન્સ તમને બતાડશું. તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગોઠણિયા